આજના ઝડપી અને તણાવભર જીવનમાં માનસિક સ્વાસ્થ્ય મોટી ચિંતા બની ગયું છે. આવા સમયમાં સંગીત માત્ર મનોરંજન પૂરતું નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે અસરકારક ઉપચાર બની શકે છે, તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંશોધનોને સાબિત કર્યું છે. ડોક્ટર યોગેશ જોંગસન અને ડોક્ટર ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ સંશોધક ઉન્નતિ દેસાઈ દ્વારા કરેલા આ અભ્યાસે બતાવ્યું છે કે શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીત માનસિક સમસ્યાઓને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. અમારા દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેનો વિષય હતો કે શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીતની ખિન્નતા, આવેગશીલતા અને માનસિક સ્વાસ્થ્ય પર અસર. સંશોધન દરમિયાન અમને જાણવા મળ્યું કે શાસ્ત્રીય સંગીત છે એ માત્ર મનોરંજનના સાધન તરીકે નહીં, પરંતુ એક ઉપચારાત્મક સાધન તરીકે પણ સારું એવું પુરવાર થઈ શકે એમ છે. આ સંશોધનમાં કુલ 180 વિદ્યાર્થીનીઓને સામેલ કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓને અહીં લેવામાં આવી હતી, જેમાં પ્રી અને પોસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રી ટેસ્ટમાં ખિન્નતા, આવેગશીલતા અને માનસિક સ્વાસ્થ્યનું મનોવૈજ્ઞાનિક પ્રશ્નાવલીઓ દ્વારા માપન કરવામાં આવ્યું. ત્યારબાદ તરત જ બીજા દિવસથી કુલ 15 દિવસ દરમિયાન સંગીત ઉપચાર આપવામાં આવ્યો. સંગીત ઉપચારમાં શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીત બંનેનો સંગમ કરીને આ થેરાપી આપવામાં આવી હતી. શાસ્ત્રીય સંગીત આધારિત ઉપશાસ્ત્રીય સંગીત એટલે કે શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગો જે છે, શાસ્ત્રીય રાગો છે, એને આધારિત વિવિધ ભજનો, વિવિધ ગીતો તેનો ઉપયોગ કરી અને તેમને વિવિધ સંગીત સંભળાવવામાં આવતું હતું. 15 દિવસ દરમિયાન પોસ્ટ ટેસ્ટમાં ડિપ્રેશન, આવેગશીલતા અને માનસિક સ્વાસ્થ્યમાં કઈ સુધારો જોવા મળ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરવા માટે ફરીથી મનોવૈજ્ઞાનિક પ્રશ્નાવલીઓ દ્વારા તે જ વિદ્યાર્થીનીઓ પાસે તેનું માપન કરવામાં આવ્યું અને સંશોધનના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે કે ડિપ્રેશનનો આંક જે સંગીત ઉપચાર આપ્યા પહેલા એટલે કે 15 દિવસ પહેલા જે ડિપ્રેશનનો આંક હતો તેમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો છે. તેવી જ રીતે આવેગશીલતામાં પણ સંગીત ઉપચાર આપ્યા પહેલા આવેગશીલતામાં જે આંકમાં વધારો હતો, જે સંગીત ઉપચાર બાદ 15 દિવસ દરમિયાન માપન કરતા જાણવા મળ્યું કે આવેગશીલતામાં પણ એકંદરે ઘટાડો જોવા મળ્યો છે. તેની સામે માનસિક સ્વાસ્થ્યની વાત કરું તો સંગીત ઉપચારની માનસિક સ્વાસ્થ્ય પર તો ખૂબ જ સકારાત્મક અસર જોવા મળી છે, જેમાં પોસ્ટ ટેસ્ટમાં 15 દિવસ દરમિયાન દરેક વિદ્યાર્થીનીઓનું માનસિક સ્વાસ્થ્ય એમાં એકંદરે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. આમ શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીત, એમાં શાસ્ત્રીય સંગીતમાં વિવિધ શાસ્ત્રીય રાગો જેમ કે રાગ યમન, રાગ ચંદ્રકોશ, રાગ તિલક કામોદ, રાગ દરબારી કાનડા વગેરે રાગોનું સંમિશ્રણ કરીને આ સંગીત ઉપચાર આપવામાં આવ્યો હતો. તારણમાં જોવા મળ્યું છે કે સંગીત એને માત્ર મનોરંજનના સાધન તરીકે નહીં, પરંતુ જો ભવિષ્યમાં પણ કાઉન્સેલિંગ દરમિયાન કે વિવિધ ઉપચારના માધ્યમ તરીકે જો સંગીતનો ઉપયોગ કરવામાં આવે તો ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓને પણ આપણે દવાઓ વગર તેમાંથી આપણે દર્દીને બહાર લાવી શકીએ છીએ અને તેમાં આપણે રાહત પણ મેળવી શકીએ છીએ. આભાર.